તો દોસ્તો હવે અમે આલુપુરી ખાઈને ઘરે આવી ગયા છીએ. ઘરે મતલબ ઓફિસે અમારું ઘર છે અને ડીમાર્ટ. ગુડ મોર્નિંગ દોસ્તો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો અત્યારના 6:30 થવા એવા છે, તો મને લાગે ત્યાં સુધી તમે બધા જાગી ગયા હશો. જાગ્યા ન હોય તો ઉઠી જાજો 8 વાગે, કેમ કે મારે તો જો અત્યારે ટિફિન બનાવવાનું છે. ટિફિનમાં તો હજુ કંઈ વિચાર છે નહીં શું બનાવવું, પણ હવે જોઈએ શું બનાવીએ. તો ચાલો આપણે હવે ટિફિન બનાવીએ. દોસ્તો શાક બની ગયું છે, ભાખરીનો લોટ બંધાઈ ગયો છે. પપ્પા પણ જો પૂજા કરવા બેસી ગયા. જય સ્વામિનારાયણ. દાદા પાણી જાવ છે. આમ જો મોટા પપ્પા બોલાવે સેમો જો લે સેમો કરે છે. અત્યારમાં ઉઠી ગયો છો તે. જો આજે અમારા નાસ્તામાં નાન ખટાશ, ગાંઠિયા, બાજરાના ખાખરા, આ મસાલા ખાખરા. ચાલો દોસ્તો, મમ્મી પણ ઉઠી ગયા છે. મમ્મી શું કરશે? રાજમાતા ઉઠી ગયા છે. રાજમાતા ઉઠી ગયા છે. ઘરના મોભી મારા ઝુલ્ફે ધોઈ છે આજે. ઝુલ્ફે બરાબર ધોવાની છે કે ના ના એક વાર છૂટો પડી ગયો ને એક વાર કે બંધ રહ્યો છે બરાબર છે ને. રેડી ચાલો હવે મમ્મી કરે છે દીવાબત્તી અને પપ્પા થાય છે ત્યાં, અને સેમ મારે બેન ગયો છે ફોન જોવા. જો સેમુ દેવા આવ્યો. સેમુ હે લી જો ડિટોક્સ વોટર લી કામ તો કરે. તો દોસ્તો 9 વાગી ગયા છે અને બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું. અને હવે અમારે જવાનું છે ઓફિસ, તો મારે હવે તૈયાર થવું છે. ચાલો દોસ્તો, હવે 9:30 9:15 જેવું થઈ ગયું છે. હવે અમે જઈએ છીએ ઓફિસ, કેમ કે આજે તમારે ઘણું બધું કામ છે. કે દર્શન હવે તો ચાલો અમે જઈએ છીએ ઓફિસ. આપણે હવે મળશું ઓફિસે. સેમુ જો મમ્મા જો ચોકી ખવડાવે. મમ્મા ચોકી ખવડાવે. જો ભાઈને ખબર પડી ગઈ છે. જો ભાઈને ખબર પડી ગઈ છે કે શેનો પ્રોગ્રામ છે અત્યારે. મારી જેમ કોણ દવા પાય છે? 2 પગ વચ્ચે લઈને. છોકરાને તો એમ જ પાવી પડે, નકર પીવે જ નહીં. હું હુઈ જાઉં દીકુ? હા સેમુ હુઈ જાઉં માર દીકુ? હે હુઈ જાઉં માર ગલ્લુ ને? હે હે સેમુ? હે સેમુ હુઈ જાઉં માર ગલ્લુ? કાલનો વિડિયો જોયો? શું તે કાલનો વિડિયો જોયો? મમ્માની મારે બાર જ ગયો કશે જોયો. હું ટાઇટલ હતું? ઉભો રહે એક જ મિનિટ. ભૂખડું નહીં મારું પહેલું, પછી બીજું હતું ભૂખા લાગી છે. ચાલો સેમુ ટાટા. ટાટા. આવું જ દીકુ તારે? આવું છે? હે સેમુ આવું છે? આવુંસ મમ્મા પપ્પા ઓફિસ આવુંસ? જો રખડું છે. હિસકામાં ફોન છે અહીંયા. જો ફોન ભાઈ જોવો છે. તું જામાં મારે આવું છે. શેમ મમ્મા મારે જાવું છે. છે મમ્મા આવું છે ટાટામાં દીકાને માં બાપલિયામાં રગડી માં પોસી પૂનમડી. જો આવું છે. હવે જાવું છે બાય. હવે ખબર પડવા માંડી. મોજા પહેર્યા, ચપ્પલ પહેર્યા, કપડા નવા પહેર્યા છે એટલે ભાઈ હવે બંગા આવ્યા. ચાલો ઊંઘી જવાનો વહેલો ઉઠે છે ને એટલે ભેહો મારો. શેમો હનુમાન ચાલીસા કેમ ગાતો તો? શેમો ગાતો શેમો હનુમાન ચાલીસા ગાતો?
તો દોસ્તો હવે અમે ઓફિસ આવી ગયા છીએ અને શું કહેવાય આજે મારે 3 બ્લોગનું એડિટિંગનું કામ છે. દર્શનને પણ કામ છે ક્યારેક, કેમ કે કાલે અમે ગલતેશ્વર જતા રહેતા એટલે કામ થોડું અમારે બાકી રહી ગયું છે. તો હવે અમે કામ પર લાગી જઈએ છીએ. તો ચાલો દોસ્તો 12:30 થઈ ગયા છે. બહુ ભૂખ લાગી ગઈ છે. તુરિયાનું શાક છે પણ હવે તુરિયાનું શાક ભાવે તો નહીં પણ થોડું ઘણું ખાઈ લઈએ. ચાલો દર્શન આપણે બેસી જઈએ જમવા. બપોરના 1 વાગી ગયો છે અને અમે જઈએ છીએ આલુપુરી ખાવા, કેમ કે તુરિયાનું શાક લાવ્યા હતા પણ કઈ બહુ મજા ન આવી એટલે અમે પેટમાં ગુડગુડ ચાલો વિચાર્યું કે હવે આલુપુરી ખાઈ આવે કે તો વડાપાવ ખાઈ આવે. હવે શું ખાઈએ કઈ નક્કી નથી, ત્યાં જઈને ખબર પડશે કે શું ખાઈએ. તો દોસ્તો બપોરના 1:45 થઈ ગયા છે અને અમે મસ્ત આલુપુરી ખાઈને ઓફિસે આવી ગયા છીએ. અને ગણેશની આલુપુરી અમે મોટા રાજા છે ત્યાંની ખાધી છે અને તમે ઉપર મેં લિંક આપેલી છે ત્યાં તમે જઈને જોજો અને કહેજો કે તમને કેવો ટેસ્ટ લાગે છે એનો. અને અમે ઘરે શું કે ઓફિસે આવતા હતા તો વિચાર્યું કે ચાલો થોડોક નાસ્તો લેતા જઈએ, એના માટે અમે થોડોક નાસ્તો લેતા આવ્યા છીએ. તો દોસ્તો 5 વાગી ગયા છે અને શું કે બપોરે તો ખાસું એવું મારે કામ હતું તો અમે કામ પર જ હતા તો ખબર જ ના રહી કે 5 સવા 5 કઈ રીતે થઈ ગયા. અને અત્યારે બી હજુ કામ છે અને અમારે એક રીલ બી એડિટ કરવાની છે તો અમે એ કરીએ છીએ અને બીજું ઘણું બધું કામ છે તો એ બી કરવાનું બાકી છે. તો ચાલો અમે હવે પાછા કામ પર લાગી જઈએ છીએ. તો દોસ્તો 7:30 થઈ ગયા છે અને આજે અમે બહુ કામ કર્યું કહેતા છે, કેમ કે વ્લોગ એડિટિંગ હતું, થોડું અનબોક્સિંગ નું કામ હતું, એ બધું કર્યું, રીલ એડિટ કરી અને દર્શનને પણ થોડું એવું એનું કામ હતું. આજે બહુ કામ હતું તો થોડી ઘણી અપડેટ આપવાની રહી ગઈ છે. તો હવે અમે જઈએ છીએ ઘરે. हमारा मोजा मोजा पुना मुना क्या कहता है ये હું કરે છે મારી દીકો? યમ ગાય એમ કરે. ચાલો આ 8:15 જેવું થઈ ગયું છે, અમે આવી ગયા છીએ ઘરે અને મમ્મી તો બસ આખો દિવસ મારા વ્લોગ જ જોયા કરે, રીલ જ જોયા કરે. પણ મને સેવાની કેમ થઈ જોયા જ કરીએ. મમ્મી તો આખો દિવસ મારી રીલ જ જોયા કરે. આજે હું બનાવ્યું છે કૃષ્ણા? તો આજે તો અમારે જમવામાં મસ્ત મતલબમાં ડિનરમાં મસ્ત દાલ બાટી છે. જેને ખાવી હોય એ આવી જ જાઓ. જો સાસમાં સબસબિયા કરે, જો સાસમાં સબસબિયા કરે. એ સબસબિયા કરવાની વસ્તુ છે. મૂકી દે ઈ ચમચી ન્યા. જો જો એને સાસમાં સબસબિયા કરે. જો બે સાસ એક છે. હા એક જ. કોઈના છોકરા કરે સબસબિયા. જો આમ જો ચલા ખાય. વાઘ બતાવો દીકુ. જો જો તો બા ને દાદા વહી ગયા છે બેહણામાં. તો જો હવે આપણા સેમભાઈને યાદ આવી ગયું છે કે બા ને દાદા કોઈ દેખાતા નથી દીકુ. બા ને દાદા નથી. હાલો હાલો મમ્મા પાસે જઈએ. હાલો હાલ. તો દોસ્તો 9 વાગી ગયા છે અને મસ્ત દાળે બાટી ખાઈને ઊભા થઈને વાસણ પોતા મારીને ફ્રી થઈ ગયા છીએ. અને અમારા સેમુભાઈને જો અત્યારે નખ કાપવાના હતા, નખ બહુ વધી ગયા હતા તો નખ પણ કાપી નાખ્યા છે. દર્શન આયા જોવે છે ફોન અને સેમુ પણ ફોન જોવે છે પણ અમારો અવાજ ધીમો હોય ને તો અમારે સેમુને ચાલી જાય. તો દોસ્તો 10:30 થઈ ગયા છે અને અમે આવી ગયા છીએ ઘરે
અમે કોકો પીવા માટે ગયા હતા પણ વરસાદ આવી ગયો પછી અમે અહીં અડધેથી જ પાછા વહી આવ્યા. ત્યાં વિચાર્યું કે અમારે પાસે એક શું કહેવાય રમકડાની દુકાન છે, ત્યાંથી સેમો માટે એક મસ્ત ગાડી લીધી છે મેટલની. સેમો જો મૂકતો જ નથી, બહુ મસ્ત ગાડી છે જો. સેમો મસ્ત ગાડી હાથમાં લઈને હુઈ જાય જો. સેમ લાવો પાપા નાખી દો, પાપા નાખી દો, પાપા નાખી દો. આજે તો સેમો ગાડી હાથમાં લઈને હુઈ જાય. આવો પાપા નાખી દો, પાપા નાખી દો, પાપા નાખી દો. લાવો પાપા નાખી દો. તો દોસ્તો ચાલો હવે 11:15 થઈ ગયા છે અને બધા સૂઈ ગયા છે. મમ્મી પપ્પા પણ આવી ગયા છે અને સેમુ પણ સૂઈ ગયો છે અને મારે પણ સૂઈ જવું કેમ કે બહુ ઊંઘ આવે છે. બહુ કામ હતું એટલે બહુ થાકી ગયા છે અને થોડુંક એવું લેટ તો થઈ ગયું છે. ચાલો હવે તમે પણ સૂઈ જાઓ અને હું પણ સૂઈ જાઉં છું. કાલના બ્લોગમાં આપણે પાછા મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં. બાય.